अभी मजा आएगा ना भिड़ो। तो चलिए शुरू करते हैं। ગુડ મોર્નિંગ મિત્રો. આજે તારીખ તો ખબર નહીં પણ વાર બુધવાર થયો છે એટલે રંગીન કપડાં પહેરે આજે સ્કૂલ જાઉં છું અને આજે વરસાદનું વાતાવરણ છે. વાદળો દેખાતા નથી. રાતે વરસાદ પડે એવું લાગે છે. 7:30નું ટૂંકનું હતું પણ 8 વાગી ગયા હોતો નહીં તો આગળ જોતા રહીએ શું થાય. છાંટા ચાલુ છે અત્યારે તો વાંધો નહીં. ધીરે ધીરે વરસાદ પડતો હતો નહીં ચાલતું જવાય પણ પાસપોર્ટ ના જવાય. 2-3 દિવસથી સારા બોલાવતો હતો. તો મિત્રો ટ્યુશન છૂટી ગયું છે. હવે હું ઘેર જાઉં છું. ઘેર જઈને આજે સ્કૂલ જવું પડશે. સ્કૂલ જઈશું આઈપીન થોડી વાર સોસાયટી બીજા રસ્તેથી આવી ગયા. સોસાયટી આપણું કોમન પ્લોટ દેખાય ને. તો મિત્રો ટ્યુશન ગયેલો તો ટ્યુશનથી ઘરે આવી ગયો છું. ઘરે ખાઈ પી લીધું અને ડબ્બો પેક કરી દીધો. ડબ્બો તો કઈ ખાય બોટલ ભરી લીધો હોય. સ્કૂલ જાઉં છું. હવે પછી મળીએ સાંજે. પહેલાં કે જય માતાજી જય ભવાની. મારા ભાઈબંધ એક રીલ શૂટ કરવી હતી તો મારા ભાઈબંધને ફોન માર્યો જયરાજને કે ભાઈ આવી જા. તો મારો ભાઈબંધ આવી ગયો છે જયરાજ. એક જ ફોન માર્યો અને અહીંયા તૈયારીમાં આવી ગયો. મને લાગી કે અમારા ભાઈ છે હજુ. અમારા ભાઈ છે જયરાજ. બધું લાઈન કરે મારવા પાડી થઈ ગઈ છે. ભાઈ અમારે કામ હતું ફોટો બોટો પાડવાના હતા. ફોટા બોટા પાડી લીધા છે. મસ્ત નજારો છે આજે તો. વરસાદ પડતો તો પણ બંધ થઈ ગયો. જયરાજ વરસાદ પડતો તો બંધ થઈ ગયો. વાદળ આવી ગયા છે. વાદળ આવી ગયા છે. ખેડે છે ખેતર તો ખેતર ખેડે છે. તો ભાઈ કહે છે કે અમે શાયરી મારી છે તો શાયરી કહે છે કંઈક એમના દિલથી કહે છે શાયરી. તો ભાઈ કઈ દડા શાયરી કઈ દડા. પણ પ્રિન્સિપલ તો આવેલા તો મેં કીધું કે શાયરી થઈ જાય તો તમારા માટે એક શાયરી કે વक्त के साथ सब कुछ बदल गया. દિલસા के वक्त के साथ सब कुछ बदल गया पर जो नहीं बदला वो तेरा इंतजार. અરે વાહ વાહ મારા વાદળનો કંઈક નજારો છે. સુંદર અતિ સુંદર. ભાઈ કુનાલભાઈ ફોન આ કે લેવા મજા આવશે આપણે લેવા જઈએ. મનમાં ભાઈ ચકાય ચોકલેટ આલી ચકાય ચોકલેટ આલી. કુનાલભાઈ આવડે મળશે ટૂંક સમયમાં. એને કાંડા બોલાય આપણે ફોન અમે તો અડધે પહોંચી ગયો એવું લાગે. ભાઈ તમે ચીટિંગ કરો છો. તમે જોઈ શકો છો તમે કુણાલ બારિયા યુગ. તું બોલા પેલા હાઈસ્કૂલ એવું બોલા. ચોકે મોકે અમે ચાલતા જશે કે અમાર ઘેર જાય છે નવદીપસિંહ દાજીપુરા. જય માતાજી. કેવું શાંતિ? બસ શાંતિ જ રાખવાની. દોતો જાય છે. તમારું નામ જમનાબા છે એવું ખબર પડી. તો હું વેદાંતની ઘેર આવેલો. વેદાંત જો એડિટિંગ કરવાની હતી એટલે રીલ્સ એડિટ થાય છે. આપણે જયરાજભાઈ હવે શાયરીમાં આવી ગયા છે. પૂનમ પી ગયા છે હવે જોઈ શકો છો તમે.
ચકા જરીક વારમાં જઈએ, થોડી વારમાં જઈએ. તું મને મૂકવા આવજે, બરોબર? હેડો હેડો જઈએ જ છે થોડી વાર, બરોબર? શાંતિથી રીલ થાય છે આ પ્રોસેસિંગ. ના હોવા લાગેલા હજુ 7:10 થયું કે છે. 7:10 થઈ ગયું બોલ. મિત્રો અમે વેદાંતનું કામ પતી ગયું છે, તો હવે અમે ઊનમાં ભાઈ ચક્ર જયરાજ હાય જઈએ છે. આપણી સ્કૂલ છે જૂની, નહીં પણ અત્યારની જ. અરે વાત તો જો ડીલે થઈ ગઈ, ચકા થઈ ગઈ. ચક્કો બોલે મરી જાય. નીલા મુપા છે બરાબર છે. હે સારું વારી કામ કરે, મને ગમે આ વાત. હાય સોસાયટીમાં આવી ગયા છે, અમે જઈએ છીએ ઘરે. ઘરે ટાઈમ તો સેલ્ફી સ્ટિક થઈ ગયું. ભૂલી જઈએ તો વધુ નહીં, એટલે ફોન વાળો તાઈઓ આવી જાય છે. ઘરે કોઈ નહીં. મમ્મી ઘેર આવી ગયો છું. અજય ભાઈ મન જાય છે ભાઈ. અજય ભાઈ આવું ઘેર જશે. બાય બાય. રાતે સાયડી બારી મારશે સીધું વ્લોગમાં, જોઈ લેવી. જોઈ લેજો. એક નંબર શાયરી મારે છે, અમારે શાયર છે. જોઈ શકો છો. નહીં મારે બતાવું લા યાર તું ચાલુ કર્યો છે ભાઈ. ચડ્ડો પહેરીને આવી ગયા છે નીચે ચાડા બડા બધું ઘરે છે. જરૂર નહીં. ચાલુ કરે કે દીદી બાય બાય. આ ચડ્ડા પર બીજા ભાઈ મળી ગયા છે. તો ભાઈ મેં સેલ્ફી સ્ટિક ભૂલી ગયેલો, તો આ જયરાજ આલો આવ્યો છે. મેં ફોનમાં મેં સેલ્ફી સ્ટિક ભૂલી ગયો. તો ભાઈ આલો આવ્યા છે ને એની જોડે એક મારો ભાઈ બન આવ્યો છે. ના શરમાઈ જાય ભાઈ, આપણા બ્લોગમાં ના આવે. આ ભાઈ શાયરી મારે, આ ભાઈ કશું નહીં બોલતા. મશગુલ છે પાછળ 500 કેમ છો મિત્રો? જેમ માતાજી, જય ભવાની. તો આપણે બપોરે હસરતની ઘેર ગયેલા. તે હસરતની ઘેર મળી બોલીને વાત કરવાની હતી ગાડીની, તે પછી વાત કરીને પછી ઘેર આવ્યો. ઘેર આવીને એડિટિંગ તો થઈ ગયેલી, બ્લોગ ડાઉનલોડ કરવાનો બાકી હતો અને અપલોડ કરવાનો તો થંબનેલ બી બાકી હતી. તે બધું પતાવ્યું, ખાતા બધું પતાવ્યું. પછી 10 વાગે બ્લોગ મૂક્યો મેં. બ્લોગ મૂક્યા પછી સ્ટોરી મૂક્યા પછી સેલ્ફી સ્ટિક મારીમાં ભાઈ જો રહી ગયેલી, ભાઈબંધ જોડે, જયરાજ જોડે. ચકો ચકાને ફોન માર્યા. મેં કીધું કે પહેલાં સેલ્ફી સ્ટિક ચાલુ પડી છે એક એક્ટિવાની, તો કાલ હવારે આવી જજે. ફોન જ માર્યો અને એટલા અડધા કલાકમાં યો આવી ગયો. મને કે હું તો બેઠેલો એટલે મને કે મારા ભાઈને કીધું કે 300 કઈ કીધું. હું બરાબર તૈયારી મારવા આવી ગયો. સેલ્યુટ છે મારા ભાઈ ચકા. એક ફોનમાં તું આવી ગયો, મને ગમ્યું, દિલથી આભાર માનું છું તને. પછી હવે બધું કામ બામ તો પતી ગયું હોય, અત્યારે વાંચવા લખવા બેઠો હું. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. એટલે લગીને બધાને ગુડ નાઇટ, જય ભવાની, જય માતાજી. Thanks. Love you.